હું હમણાં રસ્તા જોતો તો પેરિસ જેવા છે, જબરજસ્ત. આમાં ગાડી આમ પાણી ન હલે. વિચાર કરો, ખેતીમાં નજર મારીએ તો ભાવ ન હોય, ડુંગળીના થપ્પા પડ્યા હોય, તલના ભાવ ન મળે. સાહેબ, ભારતમાં 16 કરોડ ખેડૂતો છે, એની ઉપર 21 લાખ કરોડનું દેવું છે. કોઈનું માફ થયું કરું? જેનું માફ થયું હાથ ઊંચો કરો. કોઈનું માફ થયું દેવું? માફ તો નથી થયું, પણ ઉદ્યોગપતિઓના 50ના આ ભાજપ સરકાર અને નેતાઓએ 16 લાખ કરોડ માફ કર્યા છે. ઈ 16 લાખ કરોડ જો ખેડૂતોને માફ કરત તો અત્યારે તમારા ને મારા ઉપર 3 લાખ ને છે ને 5 લાખ ને મારે છે. હો, મેં ધિરાણ લીધેલું છું, ખેડૂતનો દીકરો છું, અને એટલે હું પીડા જાણું છું ખેડૂતની. ખેડૂતનો દીકરો હોવો અને ખેડૂતનું દીકરું બનવો, આમાં બે ફરક છે. એક ભાઈ આવ્યા હતા 2014ની ચૂંટણી લડવા જતા હતા પ્રધાનમંત્રીની, ત્યારે એવું કહેતા હતા કે મિત્રો, વાવણી વાવી હોય, નિંદામણ કર્યું હોય, છેલ્લે ઈ પાક ઉપજ ઉપાડ્યું હોય અને પાછરા પડ્યા હોય અને વરસાદ થાય તોય પાક વીમો મળશે. આવું કીધું હતું ને. તમે વિચાર કરો, આવું બધું કે એટલે આપણે એમ થાય કે આ ખેડૂતના દીકરા જ લાગે. બધાય સાચા હોય એવું જરૂરી નથી. આપણે બધાય જાણીએ છીએ અત્યારે ખેડૂતને વાવણીની સિઝન આવી. હમણાં આપણે ખાતર લેવા જાઉં તો ખાતરની આરે આપણે નેનો ખાતર પણ ભેગું બટકાવવામાં આવશે. જ્યારે આપણે વરસાદ ખેંચાય અને વીજળીની લાઇટની જરૂરિયાત હોય ત્યારે ટાઈમે લાઇટ પણ નહીં મળે. આપણા જમીન માપણીના પ્રશ્નો વર્ષોથી આ પડતર છે. અને જ્યારે આપણો પાક ઉત્પાદન કરી અને આપણે માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે વેચવા લઈ જાઉં ત્યારે આ ભાજપના દલાલો એક ખેડૂતો પાસેથી 2-5 હજાર રૂપિયાનો તોડ કરીએ. આ તમામ ઘટનાઓથી મુક્તિ મેળવવા માટે આ વિસ્તારને ગોપાલભાઈ જેવા લડાયક નેતાની જરૂર છે. ગોપાલભાઈ પણ ખૂબ ઘણા સમયથી આ ખેડૂતો માટે લડાઈ લડી રહ્યા છે. ત્યારે સમગ્ર ખેડૂતોની ફરજ છે કે આગામી તારીખ 19ના રોજ આપનો કિંમતી અને પવિત્ર મત 1 નંબરના ઉમેદવાર ભાઈ શ્રી ગોપાલભાઈ, એમનો નંબર પણ 1 છે અને પોતે પણ 1 નંબરના ઉમેદવાર છે, તો એમને આપી અને આપણે વિજય બનાવવો જોઈએ. અને આપણે કદાચ તે દિવસે ખેડૂત છીએ, વાવણીની સિઝન હોય, આપણા માટે આખા વર્ષમાં સૌથી મહત્વનું કામ હોય તો વાવણી કરવાનું હોય. પણ 19 તારીખે જ્યારે કદાચ જો વાવણી પણ થાય તો એક વખત વિચારજો કે આપણે જે જમીનમાં વાવણી કરીએ છીએ એ 1 વર્ષ માટેની છે, પણ જે આપણે મતમાં વાવણી કરવા જઈ રહ્યા છીએ ને આગામી 2.5 વર્ષ માટેની આપણી વાવણી છે. અને 2.5 વર્ષ સુધી જો આપણે નિરાત લેવી હોય અને કાયમીને માટે આ તાનાશાહી સરકારમાંથી આપણે ખેડૂતોની વેદનાને મુક્તિ અપાવવી હોય તો ગોપાલભાઈને આપણે વિધાનસભામાં પહોંચાડવા જોશે. તો આગામી 19 તારીખે આપ સૌ ગોપાલભાઈને તરફી જંગી મતદાન કરશો એવી આશા સાથે વિરમું છું. 2016થી તમારા માટે, તમારા સુધી ઇકોઝોનનો પડછાયો પણ નથી આવવા દીધો. હમણાં છેલ્લા 4 મહિનાની લડાઈમાં ખંભેથી ખંભો મિલાવીને ગોપાલભાઈ સાથે ઉભા રહ્યા છે. તો આપણે આપણી પ્રોપર્ટીને, આપણી મિલકતને, આપણા આવનારી પેઢીને બચાવવી હોય તો આ વખતે કોઈનું માનવાનું નથી. એક અને એક જ વાત, પહેલા નંબરનું બટન, પહેલા નંબરના બટનમાં 19 તારીખે મતદાન કરવાનું છે. પછી ભલે આવે વરસાદ, ભલે આવે ભાજપની આંધી, કે ભલે આવે કોઈ પણ જાતની બીજી અન્ય વિપરીત પરિસ્થિતિ, એ તમામ પરિસ્થિતિઓમાં 19 તારીખે પહેલા નંબર ઉપર મતદાન કરી અને વિસાવદરનું સ્વાભિમાન બચાવવાનું છે. વિસાવદરની જે ઇતિહાસ છે, ઇતિહાસને બચાવવાનો છે અને વિસાવદરનું માથું કાયમી માટે ગર્વથી ઊંચું રહીને એ કામ આપણે બધાએ કરવાનું.